પાટણ શહેરની મધ્યમાં આવેલી અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાતી સિવિલ હોસ્પિટલમાં IUI, IVF અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સંદર્ભે જાગૃત મહિલાઓ, અબોલ જીવ સેવા ટ્રસ્ટ અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત સામાજિક કાર્યકરો ઉપેશ પંચાલ દ્વારા જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવ્યા મુજબ વર્ષો પહેલા પાટણ સિવિલમાં આ સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ ત્યારબાદ મશીનરી સિદ્ધપુર ખાતે ખસેડવામાં આવી હતી। હાલમાં પાટણ સિવિલ અને ધારપુર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરનો સ્ટાફ હોવા છતાં મશીનરીના અભાવે સંતાન દંપતીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચ સારવાર લેવી પડે છે, જેના કારણે અનેક ગરીબ પરિવાર દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે। નિરાવરણ અર્થ આધુનિક મશીનરી ઉપલબ્ધ કરવામાં આવે તો જિલ્લાના છેવાડાના ગામડા અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત મળી શકે તેમ છે।